જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે લખીરામની 7 ચક્રોનું ભેદન કરતી વાણી છે. અતિ સુંદર અને ગહન વાણી છે. ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો મિત્રો. લખીરામ કહે છે, પ્યાલો મને પાયો રે ગુરુએ મારે પ્રેમ થકી, આ દેહમાં દર્શાયો રે હરી હરી આપે હરી. પ્યાલો મને પાયો, પ્રેમનો પ્યાલો. કોને પાયો? ગુરુ લખીરામ. લખીરામને ગુરુ કર્મ. ત્યારે આપે દર્શાણો કે હરી હરી આપે હરી. પ્યાલો મને પાયો રે ગુરુએ મારે પ્રેમ થકી, આ દેહમાં દર્શાયો હરી હરી આપે હરી. વાહ! પ્રેમનો પ્યાલો મિત્રો જ્યારે સાચા દેહધારી ગુરુ મળે ને એને પીવરાવી દે શકે. સર્વત્ર પ્રેમ હિ પ્રેમ, આનંદ હિ આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ પરમાત્મા છે. ત્યારે મિત્રો આ દેહમાં એ દર્શાય કે ખરેખર દેહમાં છે, ઘટમાં છે, મઠમાં છે, પટમાં છે, દરેક જગ્યાએ જ છે. આ દેહમાં દર્શાય મતલબ આ દેહરૂપી શરીરની અંદર ઈ આત્મ સંબદ્ધ દર્શાયો, મતલબ દેખાણો દેહની અંદર. તો જોનારું કોણ? જોનારી એ સુરતા છે. હરી હરી આપે હરી. પછી ખબર પડી કે હરિરૂપી આત્મા જ મારા દેહની અંદર છે અને આત્માની અંદર સ્વયં પરમાત્મા છે. હરી 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 મતલબ બધી જગ્યાએ હરી હરી જ આપે હરી. પોતે હરી જ સર્વસ્વ વ્યાપક છે. પહેલો પ્યાલો લખીરામ કહે ઝૂકતે પાયો જોઈ. વાહ! પહેલો જે પ્યાલો છે ને એ લખીરામ કહે છે કે ઝૂકતે પાયો જોઈ. મને જોઈ બરાબર મારું પાત્ર તપાસીને અથવા તો મને પાત્ર બનાવીને પછી મને આ ઝૂકતે કરીને પાયો. ઝૂકતે એટલે વિધિવત, વિધિસર, કે કેવી રીતે આ પ્યાલો પ્રેમનો પીવો અને કેવી રીતે પ્રેમના પ્યાલા થકી પરમાત્મા સુધી પહોંચવું એની ઝૂકતી બતાવી કે કેવી રીતે આત્મ સ્વરૂપ બનીને પછી પરમાત્મા સ્વરૂપ બનવું. આ બધું પ્રેમરૂપી પ્રેમના જ્ઞાનનો પ્યાલો પાયો છે લખીરામનો. પણ જુગતે કર્યો મિત્રો. અત્યારે કોઈ જુગત કરે, જુગત બતાવે છે નહીં, આમ કરો તેમ કરો ફલાણું કરો, મનમુખી જ્ઞાન આપીને જ્યાં ત્યાં ધ્યાન ધરાવી દે, જે તે મંત્ર પકડાવી દે. મંત્રની ચાવી શું છે, કેમ એને જપવું, એની તો કોઈ જુગત બતાવતા નથી. જુગત એટલે વિધિ. પછી એ વિધિસર હાલે એટલે સુરતા શબ્દ સાથે મળે છે. બરાબર મિત્રો? પણ મિત્રો ઝુકતી વિના તો મુક્તિ થાય જ નહીં. માતા ગંગા સતી કહે છે, કલા બતાવી આ કાયાની કૂંચી બતાવી કોઈ. બરાબર? તો કલા એટલે મિત્રો એક કારીગરી, એક કલાકારી, એક ચાલાકી, એક ચતુરાઈ. દરેકની પાસે અલગ અલગ કલા હોય છે. એમાં કાયાને જાણવાની એક કલા બતાવી મને આ કાયાની, અને કૂંચી બતાવી કોઈ. કોઈ એવી કૂંચી મને બતાવી દીધી કે દેહરૂપી કાયા નગરીની અંદર અનેક રહે છે. જેમ કે 5 વિષયો અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મન ને માયા, 3 ગુણ ને 5 તત્વો. હવે એની કૂંચી બતાવી કે આ લોકોને બધાને કેવી રીતે ચલાવવા, મતલબ એની ચાવી બનાવી, માસ્ટર ચાવી બનાવી, માસ્ટર કી બતાવી કે આની સાથે કેમ રહેવું અને કેમ ચલાવવા, કઈ કઈ દિશામાં દોરવા, એની એને કલા બતાવી દીધી. પછી એવું નગર બધું નિહાળ્યું, જોયું મેં તો જરીએ જરી. એવું નગર, આખું દેહરૂપી નગર બધું એમાં નિહાળ્યું, બધું જોયું.
અને જોયું મેં તો જરીએ જરી, હે બધું એક જરા કંઈ બાકી રાખવા ન દીધું. જોયું મેં તો જરીએ જરી, બધું જ ટોટલ જોઈ લીધું, જરીએ જરી, એમાં કાંઈ ખામી મૂકી નહીં, બધું ટોટલ આખા દેહને નિહાળી લીધું. એમાં 3 ગુણને જાણી લીધા, 5 તત્વને જાણી લીધા, 25 પ્રકૃતિને જાણી લીધી, મન માયાને જાણી લીધા, વિષય વાસનાઓને જાણી લીધા, ટોટલ એને જાણી લીધું. એની અંદર શરીરની અંદર, પછી શરીરની અંદર બધું જાણ્યા પછી હવે અહીં જે વાત કરી એ મૂલાધાર ચક્ર દ્વારા બધું એને જાણવામાં આવી ગયું. કારણ કે મૂલાધાર ચક્રના આધારે જ આખો દેહ છે. મૂળ આધાર, જે મૂળ જે આધાર છે આ દેહનો, એ જ મૂલાધાર ચક્ર. એટલે એ મૂલાધાર ચક્ર થકી આ દેહરૂપી કાયાની એને કૂંચી બતાવી દીધી. એટલે પહેલું ચક્રની વાત થઈ, પહેલો પ્યાલો. પછી બીજે પ્યાલે ત્રિકુટી માહી ખુલ્લી પાંખણીઓ 3 વાર. વાહ! વિરાટ સ્વરૂપ, વાહ! વિરાટ સ્વરૂપ જોવું રે જોવું, જમીન આસમાન એકાકાર. બીજે પ્યાલે ત્રિકુટી માહી ખુલી પાંખણીઓ 3 વાર. એટલે બીજો જે પ્યાલો છે ને મિત્રો, એ જ્ઞાનરૂપી જ પ્યાલો છે. આમ તો પ્રેમરૂપી જ પ્યાલો છે. દરેક જગ્યાએ પ્રેમ જ દરેક જગ્યાએ ચાલે છે, બરાબર. બીજે પ્યાલે મતલબ સ્વાધિષ્ઠાન ચક્ર. બીજે પ્યાલે ત્રિકુટી માહી. ત્રિકુટી ક્યાં આવે મિત્રો? ઈંગડા બીંગડા સુખુણા જે આપણે ચાંદલો કરીને ત્રિકુટી કહેવાય. તો બીજે પ્યાલે ત્રિકુટી માહી મતલબ ત્રિકુટીની અંદર ખુલ્લી પાંખડીઓ. જે પંખડી છે ત્રિકુટીમાં, 2 પંખડી છે, ડાબી બાજુ અને જમણી બાજુ, બરાબર. એક સફેદ રંગની પાંખડી, એક કાળા રંગની પાંખડી. આ ખુલ્લી 2 પાંખડી. 3 વાર. જે ત્રિકુટી સ્થાન છે ને 3 કહેવામાં આવે. આપણે ગુજરાતી ભાષામાં 3 કહીશું ને, એમાં આ ગુજરાતી વાણી છે. 3 વાર, 3 કાર, બરાબર. અને 3 વાર મતલબ પાખંડીઓ 3, એટલે કે આપણે 3 સમજો. 3 વાર, તેની વિગતે વાર કરીને મેં જોયું ને જાણીને તેરી વાર મેં લીધી. વાર એટલે સાર સંભાળ. ત્રિકુટીમાં અહીં ખુલ્લી પાંખડીઓ એટલે મતલબ અહીં ત્રિકુટી સ્થાનની પણ વાત કરવામાં આવી છે કે જે બીજું કમળ છે તો એને જળ કમળ કહેવાય છે. એટલે મૂલાધારમાંથી જળ કમળમાં અસુરતા આવે છે, બરાબર. અને ત્યારે એ જળ કમળ દ્વારા આ ત્રિકુટી જે છે, બીજે પ્યાલે ત્રિકુટી માહી, એ બીજો પ્યાલો એ પીતા મતલબ બીજું ચક્ર ખુલી જતા ત્રિકુટી માહી ખુલ્લી પાંખડી. પછી ત્રિકુટી જ્યારે પહોંચે છે સુરતા, વિરાટ સ્વરૂપ જોવું રે જોવું જમીન આસમાન એકાકાર. ત્યારે ત્રિકુટી માહી મિત્રો જેમ જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થઈ, આપણે ઘણીવાર કહીશું ભોલાનાથનું ત્રીજું નેત્ર, એમ સુક્ષુણાનું દ્વાર ખુલ્યા પછી જ મિત્રો ભક્તિની શરૂઆત થતી હોય છે. સુક્ષુણા ખુલે ત્યારે જ જ્ઞાન થાય છે, એ સિવાય થાય પણ નહીં. તથણી બકણીથી જ્ઞાન ન થાય. વિરાટ સ્વરૂપ જોવું રે જોવું જમીન આસમાન એકાકાર. હવે વિરાટ સ્વરૂપ જોવું, તો વિરાટ સ્વરૂપ એટલે મિત્રો આખું વિશ્વ, એ સ્વરૂપ પરમાત્માનું છે. એ હું જોઉં. શેનાથી જોઉં? ચિત્તરૂપી સ્થૂળતા દ્વારા, ધ્યાન દ્વારા, જ્ઞાન દૃષ્ટિથી જોવું. જેમ ભગવાન કૃષ્ણજીએ અર્જુનને દિવ્ય દૃષ્ટિ આપી હતી, એમ દિવ્ય દૃષ્ટિ એ ત્રિકુટીમાં છે. બીજે પ્યાલે ત્રિકુટી માહી, એટલે ત્રિકુટીમાં એ જ્ઞાન દૃષ્ટિ છે મિત્રો. એ જ્ઞાન દૃષ્ટિ દ્વારા જેમ અર્જુને વિરાટ સ્વરૂપ જોયું હતું ભગવાનનું, તેમ અહીં લખીરામ કહે છે કે વિરાટ સ્વરૂપ જોવું રે પછી હું વિશ્વ આખું વિરાટ સ્વરૂપે પરમાત્માનું જોઉં છું. જોવું જમીન આસમાન એકાકાર. ત્યારે મને ખબર પડી કે જમીનથી આસમાન સુધી બધું એકાકાર એક જ છે. એકમેક ધરતી આકાશ વાયુ જળ અગ્નિ 5 તત્વ એક જ છે. એની અંદર જ એ શક્તિ છે. આત્મ શક્તિ જ આ 5 તત્વોને ચલાવી રહી છે. કારણ કે આત્મ 5 તત્વોને ચલાવનાર એ 3 ગુણ ચલાવી રહ્યા, 3 ગુણને ચલાવનાર એ શક્તિ, એ સુરતા શક્તિ છે. અને સુરતાની આગળ
એની ઉપર આત્મા છે ને એની ઉપર પરમાત્મા છે. સરવાળે બધું આ કનેક્શન એક સાથે છે એમ. તો મિત્રો જેમ કનેક્શન હોય છે એમ આગળ વધતા વધતા તમે કનેક્શનને પકડતા પકડતા આગળ વધો તો પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ છીએ. બરાબર. તો આ દેહમાં દર્શાણા રે મોરલીવાળા સુંદર શ્યામ, એની લગ્ની મુને લાગી રે બેઠું હું ધ્યાન ધરી. જો અહીંયા વાત આવી કે વિરાટ સ્વરૂપ, જેમ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું તેમ લખીરામને પણ પોતાના ગુરુએ વિરાટ સ્વરૂપ સુધી કેમ પહોંચ્યું એનો રસ્તો બતાવ્યો. ત્યારે આ દેહમાં દર્શાણા, આ દેહની અંદર દર્શાણા એટલે દેખાણા. કોણ દેખાણા? મોરલીવાળા સુંદર શ્યામ. સુંદર શ્યામ એ જ કૃષ્ણ, મોરલીવાળા. મોરલી એટલે શબ્દ અને સુંદર શ્યામ, સુંદર શ્યામ એ જ આત્મા. બરાબર. તો એ સુરતા થકી એને દર્શાણા જોયા, એની લગ્ની મને લાગી, એની લગ્ન મને લાગી ગઈ. લખીરામની સુરતાને, લખીરામ કહે છે કે મારી સુરતાને એની લગ્ની મને લાગી. બેઠો હું ધ્યાન ધરી, એટલે મારી સુરતા થકી બેઠો હું ધ્યાન ધરી. હવે એ સુંદર શ્યામ રૂપી આત્માના, એ જ મોરલી રૂપી શબ્દમાં બેઠો હું ધ્યાન ધરી. વાહ. ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા, પ્રગટ્યો જળાહાળ પ્રકાશ, નભ મંડળમાં શ્યામ ઊભા છે, નીલબિંબમાં અલખ અવિનાશ. વાહ. હવે ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા. ત્રીજો પ્યાલા પીતા મતલબ મણિપુર ચક્રમાં આવતા ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા. મણિપુરમાં આવ્યા એટલે 3 ગુણ પ્રગટ થઈ ગયા. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, 3 ગુણને જાણી લીધા, પ્રગટ થઈ ગયા, જાણી લીધા. અને પોતે કારણ કે ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા. હવે 3 ગુણ પ્રગટ થયા, બરાબર. તો પછી 3 ગુણ અલગ થયા અને જે પ્રગટ થયા છે એને જોનારો અલગ થયો ને, એને જોનારી એ સુરતા છે. ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા, પ્રગટ્યો જળાહાળ પ્રકાશ. પછી 3 ગુણથી ઉપર થઈ ગઈ સુરતા. 3 ગુણ પ્રગટ્યા એટલે 3 ગુણને એને જાણી લીધા, પ્રગટ થઈ ગયા, જોઈ લીધા, જાણી લીધા. તો 3 ગુણથી ઉપર સુરતા છે એટલે એને જાણી લીધા ને. પછી પ્રગટ્યો જળાહાળ પ્રકાશ, પછી પ્રગટ્યો જળહાળ પ્રકાશ, એ જ આત્મ પ્રકાશ, એ સોહમ શબ્દરૂપી પ્રકાશ. પછી કીધું કે નભ મંડળમાં શ્યામ ઊભા છે, નીલબિંબ અલખ અવિનાશ. નભ એટલે મિત્રો આકાશ. અહીંયા આકાશને મસ્તકના મધ્ય ભાગમાં 10મા દ્વારને ગણવામાં આવ્યું છે. નભ, નભ બધાથી ઊંચું હોય. નભ એટલે આસમાન થાય, આકાશ થાય, જે કેવું હતું. બરાબર. આ મંડળમાં, મંડળ એટલે ગોળાકાર, તો આપણું મસ્તક પણ ગોળાકાર છે, લંબ ગોળાકાર. બરાબર. આ મંડળમાં શ્યામ ઊભા છે. શ્યામ મતલબ ત્યાં જ આત્મરૂપી શ્યામ ઊભા છે. નીલબિંબમાં અલખ અવિનાશ. નીલબિંબ એટલે આસમાનનો કેમ નીલો રંગ હોય છે એમ નીલબિંબ. અલખ અવિનાશ, અલખ એ જ આત્મા, અવિનાશ એ જ અવિનાશી આત્મા, તે 10મા દ્વારમાં ઊભા છે. એવા નવખંડ ઉપર નાથજી રે હવે નથી રહી કોઈ આસ, એવી અગમની ખબરું રે કર્મણે દીધી ખરી. વાહ. એવા નવખંડ ઉપર નાથજી. નવખંડ એટલે મિત્રો 2 આંખો, 2 કાન, 4, 2 મુખ, 2 આંખો, સોરી 2 આંખો, 2 કાન, 4, 2 નાક, 6 મુખ, 7 મળમૂત્ર ત્યાકરણ ગુદા 9. બરાબર. આ 9 ખંડ, આ 9 ખંડની ઉપર નાથજી. નાથજી એ જ આત્મ 9 ખંડની ઉપર, એ 10મા ખંડમાં છે, 10મા દ્વારમાં છે. ત્યાં નાથજી હવે નથી રહી કોઈ આસ. એ જ્યારે 10મા દ્વારે સુરતા પહોંચે છે, કહેવાનો અર્થ અહીંયા એમ છે, સુરતાને પહોંચવાના જે વાર છે પણ એની વિગત બતાવી રહ્યા છે, યુક્તિ બતાવી રહ્યા છે. હવે નથી રહી કોઈ આસ. હવે 10મા દ્વારે જ્યારે સુરતા પહોંચી જાય છે અને સુરતા શબ્દ સ્વરૂપ બની જાય છે, ત્યાં કોઈ ક્રિયાકાંડ નથી, કોઈ આસ પણ, આશા ઈચ્છા અપેક્ષા રહેતી નથી મિત્રો. અને આશા ઈચ્છા અપેક્ષાને છોડ્યા વગર આત્મજ્ઞાન તો ઠીક છે, પણ આત્મ સ્વરૂપને તો કોઈ પ્રાપ્ત જ ન કરી શકે. ઈચ્છા આશા અપેક્ષા જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી સમજી લેજો કે તમે વિષય વાસનામાં માયામાં ફસાયેલા છો. જ્યારે કોઈ પ્રકારની આશા નથી રહેતી ત્યારે સમજવું કે હવે તમે ભક્તિ લાઇનમાં, જ્ઞાન લાઇનમાં અગ્રેસર થયા છો. વાહ. એવી અગમની ખબરું રે કર્મણે દીધી ખરી. એવી અગમ એ જ આત્માની ખબરું, મને ખબર દીધી કે જો આવી રીતનો આત્મા છે, આ જગ્યાએ છે, એ ખબરું દીધી. કર્મણે દીધી ખરી. ખરી એટલે એકદમ કમ્પ્લેટ, ખરેખરી, સાચી, એની મને ખબર બધી દીધી કે જો આ રીતે
તારે ત્યાં પહોંચવાનું છે, આ એને ખબર છે ત્યાં પહોંચી, બરાબર. આ ત્રીજા પહેલાંની વાત કરી. હવે ચોથે પિયાલે શાન કરી ગ્રહ્યો હરિએ મારો હાથ, બ્રહ્મ બ્રહ્માંડની ઉપરે એને બતાવી મુજને વાટ. વાહ. ચોથો પ્યાલો મિત્રો એટલે અનાહત ચક્ર હૃદય સ્થાનમાં. આ ચોથા પ્યાલે શાન કરી ગ્રહ્યો હરિએ મારો હાથ. હવે મિત્રો જો અહીં ધ્યાન દેજો, ચોથો પ્યાલો જ્યારે હૃદય ચક્રમાં અસુરતા પહોંચે છે, મૂલાધારથી ઉઠીને એક જ સોમ શબ્દ દ્વારા જ આ બધું થઈ જાય છે આમ તો, પણ ચલો અહીંયા અલગ અલગ બતાવવામાં આવ્યું છે, ક્લિયર બતાવવામાં આવ્યું છે કે ચોથે પ્યાલે શાન કરી. હવે હૃદય ચક્રમાં જ્યારે સુરતા પહોંચી ત્યારે આ ચોથે પ્યાલે શાન કરી. હવે ચોથો પ્યાલો હૃદય ચક્રમાં ભાવ પ્રેમ પ્રગટ થઈ જતા, સોહમ શબ્દ પ્રગટ થઈ જતા, બરાબર, કારણ કે સોહમ શબ્દ એ હૃદય સ્થાનની અંદર જ છે, બરાબર. તો ચોથે પ્યાલે શાન કરી, બરાબર. હવે મિત્રો આગળની લાઈનમાં જેમ કીધું કે એવી અગમની ખબરું રે કર્મને દીધી, બરાબર. એટલે અગમ એ આત્મા છે ને એની ખબર બતાવી કે આ જગ્યાએ છે. ખબર દીધી ને, આપણે નથી કહેતા કે ભાઈ હું આને ગોતું છું એટલે આપણે કોઈને ખબર દઈ દઈએ એટલે કે ભાઈ આ જગ્યાએ છે, એટલે એવી રીતની જે ખબર દીધી ને સાચી ખબર હતી. ત્યારે ચોથે પ્યાલે શાન કર્યો. ચોથો પ્યાલો એ હૃદય સ્થાનમાં આવ્યા ચોથા ચક્રમાં, ત્યારે શાન, ત્યાં સોહમ શબ્દ પ્રગટ થયો. શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ એ શાન એટલે સાંભળવું, શાન એટલે સંકેત, ઈશારો, શાન એટલે સાંભળવું પણ થાય, સમજણ પણ થાય, બરાબર. તો એ ચોથા પ્યાલે એ સોહમ સ્વરૂપ બની ગઈ. કોણ? ચિત્તરૂપી સુરતા. પછી ગ્રહ્યો હરિએ મારો હાથ. પછી સોહમ શબ્દને હરિ જ કહેવાય છે, આત્માને પણ હરિ જ કહેવાય છે, પરમાત્મા પણ હરિ કહેવાય છે. ત્યારે ગ્રહ્યો હરિએ મારો હાથ, એનો મતલબ છે ત્યારે સુરતાને એ હરિરૂપી સોહમ શબ્દએ એને પકડી. પછી બ્રહ્મ બ્રહ્માંડની ઉપરે એણે બતાવી મુજને વાટ. એ વાટની નિશાનીએ રે જોવું તો સરખે સરખા ઘાટ. ત્યારે બ્રહ્માંડની ઉપરે, બ્રહ્મ એ જ મિત્રો આત્મા, બ્રહ્માંડની ઉપરે એણે બતાવી મુજને વાટ. બ્રહ્મ એટલે આત્મા, બરાબર. હવે જે બ્રહ્મરૂપી આત્મા છે એ બ્રહ્માંડની ઉપરે છે, મતલબ એ પિંડમાંય નથી ને બ્રહ્માંડમાંય નથી. માતા ગંગા સતીએ કહે છે ને કે પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ મારા પાનભાઈ, તેનો દેખાડો દેશ તમને જ્ઞાન નહીં માયાનો લેશ. તો મિત્રો અહીં બ્રહ્માંડની ઉપર મતલબ બ્રહ્મરૂપી આત્માની અને બ્રહ્માંડની ઉપરે. હવે બ્રહ્મરૂપી આત્મા ક્યાં છે મિત્રો? એ સહસ્ત્રાર ચક્રની અંદર છે. સહસ્ત્રાર ચક્ર સુધી બ્રહ્મ કહેવાય છે, અને સહસ્ત્રાર ચક્રની અંદર જ બ્રહ્મ છે એમ. અને સહસ્ત્રાર ચક્ર સુધી પિંડ અને બ્રહ્માંડ પણ કહેવાય છે, કારણ કે પિંડ એ બ્રહ્માંડ. પણ અહીં બ્રહ્માંડની ઉપરે કીધું છે. હવે બ્રહ્માંડની પણ ઉપરે મતલબ બ્રહ્મ સ્વરૂપી જ્યારે આત્મ સ્વરૂપ સુરતા બની જાય છે, બ્રહ્મ સ્વરૂપી બની જાય છે, ત્યારે બ્રહ્માંડની ઉપર જેવી રીતે સહસ્ત્રાર કમલની અંદર, સાતમા ચક્રની અંદર સહસ્ત્રાર કમલ અલગ થયું ને એની ઉપર એ આત્મા છે. સહસ્ત્રાર કમલની ઉપર બેઠો છે. તો સહસ્ત્રાર કમલ જે છે એ સાતમું ચક્ર છે. એમ 7 આસમાન, 7 પાતાળ, 21 બ્રહ્માંડ, 14 લોક, એ બધાથી બ્રહ્માંડની ઉપરે છે. તો એ સહસ્ત્રાર ચક્ર અલગ થયું અને એની સહસ્ત્રાર ચક્રમાં રહેનારો અલગ થયો ને, બરાબર. એવી જ રીતના આત્મા જે છે એ સહસ્ત્રાર ચક્રની અંદર છે. પછી આત્મ સ્વરૂપ બનીને બ્રહ્માંડની ઉપરે, પછી એ બ્રહ્માંડની પણ ઉપર જવાનું છે. અને આત્મા પણ બ્રહ્માંડની ઉપર કહેવાય જ છે, કારણ કે સહસ્ત્રાર ચક્ર સુધી બ્રહ્માંડ તમે સમજી લો, પિંડ એ બ્રહ્માંડે તો બ્રહ્માંડની ઉપર જ છે ને, કારણ કે સહસ્ત્રાર ચક્રની ઉપર છે, બરાબર. તો બ્રહ્મ સ્વરૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી એ બ્રહ્માંડની ઉપરે એને બતાવી મુજને વાટ. પછી એ
એને બતાવી મુજને વાટ. પછી આત્મ સ્વરૂપ જ્યારે બની જાય ને પછી આત્મા સ્વયં એ પિંડ અને બ્રહ્માંડથી જે ઉપર છે પરમાત્મા એને બતાવી મુજને વાટ. પછી આત્મા સ્વયં વાટ એટલે રસ્તો એ બતાવે છે કે હવે આનંદ સ્વરૂપ પરમાત્મા ક્યાં છે. એ વાટની નિશાનીએ જોવું તો અમે સરખે સરખા એ વાટની નિશાની. હવે એ વાટ મતલબ એ રસ્તે જતાં એ રસ્તે એક નિશાની મને મળી ગઈ સાચી પરમાત્માની. પહેલાં આત્મ સ્વરૂપ બનીને પછી પરમાત્માની નિશાની મળી ગઈ ત્યારે મેં જોયું તો સરખે સરખા ઘાટ. તો આત્મા અને પરમાત્મામાં કાંઈ ફેર નથી. એ ઘાટ નથી, એ તો અઘાટ છે. પણ ઘાટ એટલે અહીં સમજવા માટે કીધું છે કે આત્મ પણ પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે. આત્મા પણ સોહમ સ્વરૂપ છે અને પરમાત્મા પણ ઓહમ સ્વરૂપ છે. એ સરવાળે બે શબ્દ જ છે. બધાના પ્રકાશી પ્રકાશ જ સ્વરૂપ છે. તો એવું તખત બતાવ્યું રે કર્મણે કરુણા કરી. એવું તખત એટલે રહેવાનું એક ઠેકાણ, નિશાન, જે અધર છે, દેહથી વિદેહ છે, જેને કોઈએ ધૈર્યું નથી, જે નિરાધાર છે. દેહથી વિદેહ હોવા છતાં દેહની અંદર છે, દેહની અંદર હોવા છતાં એ વિદેહ છે. સર્વવ્યાપક હોવા છતાં એ અવ્યાપક છે, કરતા હોવા છતાં અકર્તા છે. એ સર્વવ્યાપક એ જ નિરાધાર એ જ પરમાત્મા છે. પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી પછી જ મિત્રો આપણે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ તખત બતાવ્યું. તખત એટલે એનું બેસવાનું ઠેકાણું, રહેવાનું ઠેકાણું. કર્મણે કરુણા કરી. ગુરુ કર્મણ દ્વારા જ્યારે કરુણા થઈ, એની ઉપર દયા થઈ લખીરામ ઉપર, ત્યારે રસ્તો બતાવ્યો. પણ અહીં મિત્રો ગુરુ પણ કર્મણદાસ જેવા હોવા પડે અને શિષ્ય પણ લખીરામ જેવા હોવા પડે. તો આ મિત્ર મેળ પડે એમ છે, બાકી અસંભવ. પાંચમો પ્યાલો પૂરણ થયો ભેટ્યા ભૂદર રાય, અખંડ અમૃત ધારા વર્ષે માહી ગેબી ગર્જના થાય. હવે જે પાંચમો પ્યાલો છે ને એ કંઠકમલમાં આવ્યા. આવે આકાશ તત્વમાં આવ્યા કંઠકમલ. એ પાંચમો પ્યાલો પૂરણ થયો. જ્યારે પાંચમો પ્યાલો પૂરણ થયો, પાંચે પાંચ તત્વને જાણી લીધા, પાંચમા ચક્રમાં આવી ગયા કંઠકમલમાં, ત્યારે પૂરણ થયો. પછી ભેટ્યા ભૂદર રાય. પછી ભેટ્યા ભૂદર રાય. ભૂદર એ જ આત્મા, એ સોમ શબ્દ. કારણ કે પાંચમો પ્યાલો પૂરણ થયો એટલે પાંચે પાંચ તત્વ પૂરા થઈ ગયા અને પછી ઉપર તરફ આગળ વધ્યા. ત્યારે ભેટ્યા ભૂદર રાય. હવે ક્યાં ભેટ્યા? ત્યાં અખંડ અમૃત ધારા વર્ષે માહી ગેબી ગર્જના થાય. હવે અહીં છઠ્ઠા ચક્રે આવી ગયા છે. આ એનો ઈશારો છે. અખંડ અમૃત ધારા વર્ષે, જ્યાં અખંડ અમૃત ધારા શબ્દ સ્વરૂપી આત્માના નૂર સ્વરૂપી પરમાત્માના નૂર સ્વરૂપી અખંડ ધારા વર્ષે, જે ખંડિત થતી અમૃત ધારા. અમૃત એટલે અમર ધારા વર્ષે રહી છે. અમૃત જ્યાં જન્મ મરણ છે વર્ષે માહી ગેબી ગર્જના થાય. એની અંદર પાછી ગેબી ગર્જના થાય છે. ગેબી શબ્દ ગાજી રહ્યો છે. એ શબ્દની અમૃત ધારા વર્ષી રહી છે. એવા સ્વાતિના મેહુલિયારે નવલખા મોતી પકવાય. વાહ! એવા સ્વાતિના મેહુલિયા. મિત્રો, જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસતું હોય છે, ઝાઝા ભાગે સ્વાતિ નક્ષત્ર સમુદ્રમાં વસતું હોય છે, ત્યારે સમુદ્રમાં રહેતા જે છીપલાઓ હોય છે, જેને આપણે છીપલા કહીએ છીએ, પણ એની અંદર એક સુક્તની નામનો જીવ હોય છે. એ ઉપર આવીને મુખ ખુલે એટલે સ્વાતિ નક્ષત્રનો જે વરસતો વરસાદ એમાંથી એક બુંદીની અંદર પડી જાય એટલે મુખ તરત બંધ કરી લે, એની અંદર પછી એનું મોતી પાકે છે. સ્વાતિના મેહુલિયા, બરાબર. એમ અહીં સુરતા ઉપર પરમાત્માના બુંદરૂપી પ્રેમના ભાવના જ્ઞાનના મેહુલિયા વરસ્યા અને એને એ બુંદને ઝીલી લીધું સુરતાએ અને પોતાની અંદર કેચઅપ કરી. પછી એનું સુરતા થકી સેવન કર્યું. સેવન થયું પછી એ મોતી પાકી ગયું. નવલખ મોતી પકવાય. ન્યા નવલખા મોતી પકવાય. એ સુરતા થકી શબ્દરૂપી મોતી પકવાય છે, ત્યાં પાકે છે. નવલખા એટલે એક એકની કિંમત 9 લાખ રૂપિયાની છે, એક એક મોતીની. એવા તો અનેક મોતી વરસી રહ્યા છે. ત્યાં પાકે છે મિત્રો, સુરતાની અંદર. પણ સુરતા દ્વારા સેવન કરો ને તો એ પાકે. જેમ ઈંડાના પક્ષી કેમ સુરતાથી સેવન કરતા હોય એમાંથી પછી બચવું, કાચો ગંદા ઈંડામાં, ગંદુ શું ઈંડામાંથી, ઈંડામાં તો એક રસ જ હોય છે, પ્રવાહી હોય છે, એમાંથી આખું શરીર બંધાઈ જાય, એમાંથી બાળક બની જાય છે. એમ સુરતા થકી સેવવાની અહીં વાત કરી છે, બરાબર. છઠ્ઠે પ્યાલે 7 સમંદરમાં સૂતો સહસ્ત્ર કમળની માય,
એનું પડવારમાં પડ ફાટ્યું રે મને ઉભેલો ભાણો ત્યાંય, એમ કર્મણ ચરણે કહે છે લખીરામ વિનંતી કરી. વાહ! છઠ્ઠે પ્યાલે 7 સમંદરમાં. છઠ્ઠો પ્યાલો એટલે મિત્રો અહીં આજ્ઞાચક્ર ખુલી ગયું. છઠ્ઠું આજ્ઞાચક્ર એ ખુલી ગયું. છઠ્ઠા આજ્ઞાચક્રનું છઠ્ઠો જ્ઞાનરૂપી પ્યાલો, છઠ્ઠો પ્રેમરૂપી પ્યાલો જ્યારે એને પીધો, આજ્ઞાચક્રમાં સોહમ શબ્દ પહોંચી ગયો પછી, બરાબર. કારણ કે સોહમ શબ્દ તો પ્રગટ થયો હતો હૃદય સ્થાનમાં, ચોથા કમળમાં, ચોથે પ્યાલે જ, બરાબર. પછી પ્યાલે, છઠ્ઠે પ્યાલે 7 સમુદ્રમાં, 7 સમુદ્રમાં સૂતો સહસ્ત્ર કમળની માય. હવે છઠ્ઠો પ્યાલો જ્યારે ત્રિકોટી સ્થાનમાં સુરતા આવી ગઈ ત્યારે સૂક્ષ્મનામ દ્વાર ખુલી ગયું, એટલે છઠ્ઠો જ્ઞાનરૂપી પ્યાલો ને પ્રગટ થઈ ગયું. કારણ કે સુરતા ત્રીજું નેત્ર ભોલાનાથનું છે એ જ જ્ઞાન છે. ત્રીજું નેત્ર, ત્રીજી આંખ એ જ જ્ઞાનની આંખ. એ જ્ઞાન થતાં 7 સમુદ્ર, 7 સમુદ્ર એટલે 7મું કમળ, મૂલાધારથી લઈને સહસ્ત્રાર ચક્ર સુધીને 7 સમુદ્ર કીધા, બરાબર. એટલે એ 7મા સમુદ્ર રૂપી સહસ્ત્રાર કમળની અંદર સૂતો સહસ્ત્ર કમળની માય. શું કીધું જુઓ, સૂતો સહસ્ત્ર કમળની માય. તો સૂતો એટલે ત્યાં એને પ્રગટ કરવાનો, સૂતો એટલે અપ્રગટ, અને સુરતા દ્વારા એને પ્રગટ કરવાનો છે. અપ્રગટ છે એને પ્રગટ કરવાનો, પણ સહસ્ત્ર કમલની માય. જુઓ, સહસ્ત્ર કમલની માય. સહસ્ત્ર કમલ એટલે 1000 પંખડીવાળું કમળ, એની માય એટલે એની અંદર એ આત્મા છે એ અપ્રગટ, એને પ્રગટ કરવાનો છે. એની માય એટલે સહસ્ત્ર કમળની અંદર થઈ ગઈ વાત, એટલે સહસ્ત્ર કમળથી ઉપર છે આત્મા, એ તો ફાઇનલ થયું વાત. એટલે પિન પ્રમાણથી પણ ઉપર છે એ તો ફાઇનલ થઈ ગઈ વાત, બરાબર. તો એનું પડવારમાં પડ ફાટ્યું, પડવારમાં એનું પડવારમાં પડ ફાટ્યું. પલ, એક પલમાં એ ત્યાં પહોંચતા એક જ પલવારમાં એ પડ ફાટ્યું, મતલબ 10મો દ્વાર ફાટી ગયો, ખુલી ગયું. મુને ઉભેલો ભાણું ત્યાંય, મને, હું મારું લખીરામ કહે છે કે મને પોતાને હું ઉભેલો ભાણું ત્યાંય, મતલબ સુરતા દ્વારા એ ભારે છે. ઉભેલો જે આત્મા છે, ભારું એટલે એને જોનારો ત્યાંય, એટલે કે ત્યાં જે આત્મા છે એ હું જ છું ને હું છું એ જ આત્મા છે. પછી બે એકમેક થઈ જાય એટલે આત્મ સ્વરૂપ બની જાય. એના આત્માના સુરતાના રૂપમાં કાંઈ ફરક નથી. સુરતા પણ પ્રકાશ સ્વરૂપ છે, આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે, શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે, બધું પ્રકાશ સ્વરૂપ જ છે. ત્યારે લખીરામ કહે છે કે મુને ઉભેલો ભાણો ત્યાંય, એમ કર્મણ ચરણે કહે લખીરામ વિનંતી કરી કે ભાઈ આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ હાલશો, બરાબર. છઠ્ઠું ચક્ર સૂક્ષ્મણાનું દ્વાર ખુલે પછી જ જ્ઞાન દૃષ્ટિ થાય છે. પછી સૂક્ષ્મણાના માર્ગ પકડી એ બંકનાળમાં થઈને 10મા દ્વારમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને દેહથી વિદેહ થઈને પરમાત્મા સ્વરૂપ આપણે મિત્રો બની શકીએ છીએ. તો મિત્રો આ કોઈ સામાન્ય બાબત નથી. હવે મિત્રો આ જે લખીરામની જે આ વાણી છે ને એમાં મિત્રો આ જે પ્યાલાની જે અંતિમ કડી છે ને એ તો અનુપમ છે, એની ઉપમા જ નથી. કારણ કે છઠ્ઠો પ્યાલો જ બેસ્ટ છે. લખીરામ આનંદના સાગરમાં અનંત કમળની ઉપર વિશ્રામ કરતો હતો. ત્યાં થોડી વારમાં આકાશ ફાટ્યું અને આકાશની પેલે પાર મેં મને ઊભેલો જોયો, મતલબ દેહથી વિદેહ, અને અવાક થઈ ગયો. તે અનુપમ, તે અનુભવ આ જીભથી કહી શકાય તેમ નથી. અનુભવ આ જીભથી કહી શકાય તેમ નથી. કહે છે આ બધી કર્મણદાસની કૃપાથી કહી શક્યો છું. કારણ કે જીભથી કહી શકાય એમ નથી, પણ જે આ જ્ઞાનની મેં વાત કરી એ જ્ઞાનની વાત તો કર્મણ મારા ગુરુના કૃપાથી હું કહી શક્યો છું, પણ અનુભવની વાત હું કહી શકું એમ નથી જીભથી. હું વિનંતી કરીને કહું છું કે આ પ્રભુનો લોક સદગુરુની કૃપાથી જોવા મળ્યો. માટે મિત્રો કહે છે કર્મણદાસ લખીરામ બાબા કે હું તો તેમના ચરણે રહી કહી રહ્યો છું. તમારે માનવું હોય તો ભલે, ન માનવું હોય તો ભલે, હું તો ગુરુ કર્મણના ચરણે રહીને કહી રહ્યો છું કે ભાઈ લખીરામને લખી શકાય તેમ નથી મિત્રો.
કારણ કે લખી રામ, રામ એ જ આત્મ પરમાત્મ શબ્દ રામ ને લખી શકાય તેમ નથી, બરાબર. તો બસ મૌન રહી આવા સમર્થ સિદ્ધને ચરણે મસ્તક નમાવવું. બાકી ધંધાદારીના ચરણે મસ્તક ન નમાવાય. ચેલિયું ચેલા બનાવીને ધન દોલત જે લૂંટતા ફરતો હોય એના ચરણે મસ્તક નમાવવાથી કાંઈ ન થાય. બાકી સિદ્ધના ચરણે મસ્તક નમાવવું એ સાર્થક રહે છે. બાકી લખીરામની સમાધિ મિત્રો ક્યાં આવેલી છે તમે જાજો તોય તમને શાંતિ થશે. લખીરામની તો હાજરી નથી પણ તમને અહેસાસ સારો થશે, બરાબર. તો લખીરામની સમાધિ છે ને મિત્રો એ જૂના લુવારા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર, લુવારા ગામથી 1 કિલોમીટર દૂર આવેલ છે, બરાબર. લખીરામની સમાધિ ક્યારેક જાજો સમય મળે તો, બરાબર. તો હવે જય ગુરુદેવ, બરાબર. લખીરામની જય, ગુરુ કરમણદાસની જય, સત્ય સનાતન ધર્મની જય.